ટેકનોલોજી કેટલે પહોંચી છે અને આપણે હજુ અલ્પેશ ઠાકોરની ટીમને તમને કહેવા આવવું પડે કે સંસ્કારો આપણા માટે કમનસીબી કહેવાય, આપણા માટે દુર્ભાગ્ય કહેવાય અને ખાસ યુવાનોએ તો જીવનમાં કંઈક કરી બતાવવાનું. આયા અમને ગયા ના ચાલે યાર, આપણે સમાજ માટે કંઈક કરવું પડે અને સમાજ માટે કંઈક કરવા નીકળ્યા છે સાહેબ. તમે ખાલી એક ડગલું મારશો ને સાહેબ તો તમને 5 ડગલાની મદદ કરશે. ગીતામાં કહ્યું ને, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તારી મદદ ભયા છે. આજથી આપણે બધા આગળ વધીએ, નવા નિર્ણયો લઈએ, આપણા સંકુલને મજબૂત બનાવીએ, બીજા સમાજો સાથે સંકલનમાં રહીએ, સાથે સાથે સેના એટલે વડીલોનું માર્ગદર્શન લઈ જ ચાલે. વડીલો આપણા બાપા છે, આપણા દાદા છે, આપણા બાપ છે, તો એમના માર્ગદર્શનથી આપણે આગળ જઈએ. ગામનું ભલું થાય, પરિવારનું ભલું થાય, સૌનું ભલું થાય, આખો સમાજ સુખી થાય અને આખો સમાજ સાચી દિશામાં વળે એવી પ્રાર્થના આપણે ભગવાનને કરીએ. અને આપણા બધા આપણા બિચારા લાચાર થઈ બેઠા, એમાં શક્તિનો સંચાર થાય. ગમી આવી થાય કરંટ આવે, આપણામાં બધાને કરંટ આવે. વાવાઝોડું હતું, કરંટ હતું. વાવાઝોડું ક્યારે આવે? વાવાઝોડું ત્યારે આવે માણસ એની નૈતિકતા ભૂલ્યો હોય, માણસ ભગવાનને ભૂલ્યો હોય તો પછી ભગવાન શું કરે કે આ મેલો માણસ સુખ સગવડો ભોગ વિલાસમાં પડ્યો હોય ને ત્યારે ભગવાનને એમ થાય કે હવે ભૂલી ગયો છે, મારા સિવાય કંઈ નથી. એમને એમ લાગે કે હું પોતે ભગવાન છું. પણ ત્યારે વાયરો આવે પછી થાય ને તાર રામનું નામ ના લેતા હોય ને એ ભક્તિ કરે ખરેખર કેટલા જપ થઈ ગયા પછી ખબર પડે તો ભગવાનનું અસ્તિત્વ છે, એમ શક્તિનું પણ અસ્તિત્વ છે, પરિવર્તનનું પણ અસ્તિત્વ છે, ક્રાંતિનું પણ અસ્તિત્વ છે. તો આપણે સૌ ક્રાંતિ તરફ આગળ વધીએ, એ દિશામાં આપણે કામ કરીએ. તમારે તો 2 માર્ગદર્શકો સારા છે. એમાં તો સરપંચ છે, આપણા અમુક સાહેબ છે, બધા સાથે મળી અને બધાને સાથે રાખી અને ગામમાં લાઇબ્રેરીનું પણ થાય. ભાઈ મત કરી દીધું સુરેશજી, લાઇબ્રેરી પણ આ ગામની અંદર થાય અને સમૂહ લગ્નમાં પણ સમૂહ લગ્ન એટલે એક દિવસે આખા ગામની દીકરીઓ પરણે એ રીતનું પણ આયોજન થાય એવું કરીએ અને સમાજને ઉપયોગી બનીએ. અલ્પેશ ઠાકોરની ઉપયોગી બનીએ, અલ્પેશ ઠાકોરની વિચારધારાને આગળ વધારીએ, સમાજને ઉન્નત કરીએ. સમાજને ઉન્નત નહીં કરતાં પહેલાં ભારત માતા વૈભવના શિખરો સર કરે, પહેલાં તમારા શિખરોને સર કરે, પહેલાં આપણા તમારા શિખરો છે એમાં પ્રગતિ કરો, એમાં પ્રગતિ કરશો.